માં ભરોસો રાખજો, પ્રભુની કથામાં તમે ભરોસો રાખજો અને એ પરમાત્માની કથા જે આપણને જીવનનો માર્ગ બતાવવા આપી છે, જે પ્રભુએ દુર્લભ છે એ આપણને સુલભ બનાવ્યું. આ સંસારમાં ત્રણ વસ્તુ બહુ દુર્લભ અને પરમાત્માની કૃપા સિવાય મળતી નથી. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ લખે, દુર્લભમ ત્રયમે વેતદ દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. એક માણસનો અવતાર મળવો દુર્લભ છે. માણસનો અવતાર મળ્યા પછી ભગવાનની કથા સાંભળીને મોક્ષને પામી લેવો, આવી વિચારધારા થાય એ દુર્લભ છે. અને ત્રીજી વાત, તમને કથા સાંભળવાની ઈચ્છા જાગે, તરસ લાગે, એ તરસને મિટાવે એવો સાધુ મળે, એ દુર્લભ છે. આ ત્રણ વસ્તુ મળે ત્યારે સમજો પરમાત્માએ મારા પર કૃપા કરી છે. દુર્લભમ ત્રયમેવેતદ દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ, માણસ, મોક્ષની તરસ અને સાધુનો સંગ, આ કેવલ પ્રભુની કૃપાથી થાય છે. આજે આપણને આટલો ભગવાને સુંદર અવતાર આપી, મુમુક્ષત્વની તરસ લાગી અને એમાં પણ ભગવાન આટલી કથા આપણને આપી, એ ભગવાનની અસીમ કૃપા છે. અને તમે ભગવાનના નામનો રસ પી લો ભાવથી, અને પછી બાકીનું બધું ભગવાન કરશે. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. પરમાત્મા બધું કરશે, તમે ચિંતા ના કરશો. વંદન કર્યા પદ્મપુરાણના એ 6 અધ્યાયોમાં ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય છે. એમાં પહેલો શ્લોક ભગવાનને વંદન કરે, જગત ગુરુને વંદન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન ભાગવતના આ ગ્રંથમાં સતચિત અને આનંદનું જે સ્વરૂપ છે, એવા સચ્ચિદાનંદ રૂપ ભગવાન, જેનું સામર્થ્ય સારું છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે, આ સંસારનું સર્જન કરે, સંસારને ચલાવે, સંસારનો નાશ કરે, આ ત્રણ કાર્યો જેના હાથમાં છે, આટલું મોટું સામર્થ્ય છે, એને વંદન કર્યા છે. બીજું, જેનો સ્વભાવ સારો છે, તાપત્રય વિનાશાય, આ સંસારના દરેક જીવાત્માના આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી જે મુક્ત કરે છે, એ પરમાત્મા શ્રી કૃષ્ણને આપણે બધા વંદન કરીએ છીએ. ભગવાનને વંદન કર્યા. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ સતચિત અને આનંદ. જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે, પરમાત્માને સતથી શાશ્વતતા બતાવી, ચિત્તથી ચૈતન્યતા બતાવી. શાશ્વત હોય, ચૈતન્ય ન હોય તો કઈ કામનું નથી. ચૈતન્ય હોય પણ શાશ્વત ન હોય તો એને ભગવાન ન કહેવાય. આ તો શાશ્વત પણ છે અને ચૈતન્ય પણ છે. યત સ્યાત સર્વત્ર સર્વદા. मैं सभी में हूं, सभी मुझ में है. ये शाश्वतता है, ये चैतन्यता है. तो જેનું સ્વરૂપ સારું છે, એને વંદન કર્યા છે. અને આ દુનિયામાં વાલા ભક્તો, મને બતાવો, કૃષ્ણ સિવાય દુનિયામાં દેખાવડું કોણ છે, હેન્ડસમ કોણ છે? કૃષ્ણ જેવો હેન્ડસમ કોઈ તમે જોયું ક્યારે? હે? ગમે ત્યાં દુનિયામાં તમે દીવો લઈને, હું હજારો વોટના તમે આવા બલ્બ લઈને જાઓ ને તો તમને કનૈયા જેવો મૂર્તિઓ ન મળે.